રાકેશ, દિનેશ, મહેશ એક વેપારમાં ક્રમશઃ 5,000, 8,000, 12,000નું રોકાણ કરે છે. જો વર્ષને અંતે 12,500નો નફો થાય તો દિનેશના ભાગે કેટલી રકમ આવશે? આપણને દિનેશનું પૂછવું છે, પણ લખવું પડશે રાકેશ, દિનેશ અને મહેશ. આ ત્રણનો આપણે ક્રમશઃ રોકાણ લખવું પડશે. તો કે રાકેશને આવશે 5,000, દિનેશ 8,000, મહેશ 12,000. સૌપ્રથમ આપણે શૂન્ય ઉડાડી દેવાના. ત્યારબાદ આપણે 2/8/12 લખવાનું છે. આપણને પૂછ્યું છે દિનેશનું, એટલા માટે 8ના છેદમાં આપણે ત્રણનો સરવાળો કરી નાખશું, બરાબર 25 આવશે. એ 8ના છેદમાં આપણે 25 મૂકીશું, ગુણાકાર કરીને 12,500 લખીશું. હવે 25 પંચા 125. હવે 8 ગુણ્યા 5 કરશું એટલે 40 આવશે, અને શૂન્ય આપણે લગાવી દેવાનું એટલે 4,000 આવશે જવાબ. એટલે કે નફો થયો દિનેશને, દિનેશના ભાગે કેટલી રકમ આવશે? તો 4,000 આવશે.